નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના આપણા વિડીયોમાં પીએમઈજીપી લોન યોજના 2024 એટલે કે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, સરકાર દ્વારાથી તમને શું લાભ મળશે, તેમજ તમારે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવું વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બની રહેજો મારા વિડીયોમાં. મિત્રો, પીએમઈજીપી લોન યોજનાને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે સૌ પ્રથમ જોઈએ છે કે સરકાર દેશની તમામ બેરોજગાર યુવક અને યુવતીઓને પોતાના સ્વરોજગાર શરૂ કરવા માટે અવિરતપણે કામ કરી રહી છે. જો તમે માત્ર ધોરણ 8 પાસ છો અને તમે પણ બેરોજગાર યુવક છો તો રોજગાર શરૂ કરવા માટે તમને સરકાર દ્વારા ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે આ યોજના છે પીએમઈજીપી લોન યોજના 2024. પીએમઈજીપી લોન યોજના 2024 વિશે અરજી કઈ રીતે કરવી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ હશે, તેની વિગતવાર અહીં માહિતી અમે તમને આગળના વિડીયોમાં આપીએ છીએ. મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ છે જરૂરી દસ્તાવેજ એટલે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટની પાસબુક, પ્રોજેક્ટ રિપોર્ટ, આધાર લિંક જે મોબાઈલ નંબર સાથે હોય તે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, આ ઉપરાંત આપણે પીએમઈજીપી લોન યોજના 2024 હેઠળ ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. પીએમઈજીપી લોન યોજના 2024ની ખાસ વાત એ છે કે અરજદારને 15%થી લઈ મહત્તમ 35% સુધીની ગ્રાન્ટ સબસિડી રકમ પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, માની લ્યો કે તમે 1 લાખની લોન લ્યો છો અને તમે 35% સુધીની સબસિડી મળે છે તો તમને 1 લાખની લોન ઉપર તમને 35,000 રૂપિયા સુધીનું તમને સબસિડી મળવાપાત્ર રહેલું છે. મિત્રો, તો આગળ હવે આપણે એ પણ ચેક કરીએ કે કયા લોકોને કેટલી સબસિડી મળશે. મિત્રો, આપણે જોઈએ છીએ કે પીએમઈજીપી લોન યોજના 2024 હેઠળ તમને રૂપિયા 50,000થી લઈ 25 લાખ સુધીની લોન મેળવવા માટે તમે એપ્લાય કરી શકો છો. તમારે અન્ય કોઈ પણ સરકારી લોન યોજના અથવા તો સરકારી યોજનાના લાભાર્થી ન હોવા જોઈએ. તેમજ તમારા પરિવારના કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી હોવી જોઈએ નહીં. જો તમારા પરિવારના કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી છે તો આવી સ્થિતિમાં તમે પીએમઈજીપી લોન યોજના 2024 હેઠળની યોજનાનો તમે લાભ લઈ શકતા નથી. મિત્રો, લોનની મર્યાદા. ઉત્પાદન ક્ષેત્ર હેઠળ તમને મેક્સિમમ 25 લાખ સુધીની લોન તમને મળી શકે છે. આ ઉપરાંત તમને સેવા ક્ષેત્ર હેઠળ મેક્સિમમ 10 લાખ સુધીની લોન મળી શકે છે. ઉત્પાદન ક્ષેત્ર એટલે કે મિત્રો, જો તમારો ધંધો કે તમારો બિઝનેસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અંતર્ગત આવતો હોય તો તમને મેક્સિમમ 25 લાખની લોન, અને તમારો બિઝનેસ સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટર હેઠળ આવતો હશે તો તમને મેક્સિમમ 10 લાખ સુધીની લોન આ યોજના થકી તમને મળવાપાત્ર રહેલી છે. હવે મિત્રો, આપણે જોઈ લઈએ છીએ ઉદ્દેશ્યો. તો દેશના ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગાર માટેના ઉદ્યોગ સાહસો તેમજ પરિયોજનાઓ અને નાના ઉદ્યોગો શરૂ કરી રોજગારની નવી તકો ઊભી કરવા માટેનો ઉદ્દેશ્ય રહેલો છે. દેશમાં છૂટાછવાયા ફેલાયેલા પરંપરાગત કારીગરો, ગ્રામીણ અને શહેરીમાં બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા અને તેમને પોતાના સ્તરે શક્ય હોય એટલા પ્રમાણમાં સ્વરોજગાર પૂરો પાડવો તે મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો રહેલો છે. મિત્રો, આ ઉપરાંત દેશમાં પરંપરાગત અને ક્ષમતા ધરાવતા કારીગરો તથા ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને વિશાળ વર્ગના નિરંતર અને ચાલુ રહે તેવો રોજગાર પૂરો પાડવો, જેથી બેરોજગાર ગ્રામીણ યુવાનોને શહેર તરફ સ્થળાંતર કરતા રોકી શકાય છે. આ ઉપરાંત કારીગરોને વેતન કમાવાની ક્ષમતા વધારવી અને ગ્રામીણ તથા શહેરી રોજગારના વૃદ્ધિ દરમાં વધારો કરવામાં ફાળો આપવો વગેરે જેવા હેતુઓ આ યોજના માટેના સામેલ કરાયેલા છે. હવે મિત્રો, જોઈએ છે લાભાર્થીઓની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે. તો 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે. હવે મિત્રો, આપણે જોઈ લઈએ છીએ ઉદ્દેશ્યો. તો દેશના ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગાર માટેના ઉદ્યોગ સાહસો તેમજ પરિયોજનાઓ અને નાના ઉદ્યોગો શરૂ કરી રોજગારની નવી તકો ઊભી કરવા માટેનો ઉદ્દેશ્ય રહેલો છે. દેશમાં છૂટાછવાયા ફેલાયેલા પરંપરાગત કારીગરો, ગ્રામીણ અને શહેરીમાં બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા અને તેમને પોતાના સ્તરે શક્ય હોય એટલા પ્રમાણમાં સ્વરોજગાર પૂરો પાડવો તે મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો રહેલો છે. મિત્રો, આ ઉપરાંત દેશમાં પરંપરાગત અને ક્ષમતા ધરાવતા કારીગરો તથા ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને વિશાળ વર્ગના નિરંતર અને ચાલુ રહે તેવો રોજગાર પૂરો પાડવો, જેથી બેરોજગાર ગ્રામીણ યુવાનોને શહેર તરફ સ્થળાંતર કરતા રોકી શકાય છે. આ ઉપરાંત કારીગરોને વેતન કમાવાની ક્ષમતા વધારવી અને ગ્રામીણ તથા
શહેરી રોજગારના વૃદ્ધિ દરમાં વધારો કરવામાં ફાળો આપવો વગેરે જેવા હેતુઓ આ યોજના માટેના સામેલ કરાયેલા છે મિત્રો. હવે મિત્રો જોઈએ છે લાભાર્થીઓની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે. તો 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે. PMEGP હેઠળ પરિયોજના સ્થાપવા માટે સહાય મેળવવા માટે આવકની કોઈ ટોચ મર્યાદા રાખવામાં આવેલી નથી. એટલે કે જે તમારી પાસે આવકનો દાખલો હશે તેમાં કોઈ પણ લિમિટ છે નહીં. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રમાં તમને 10 લાખથી વધુ અને વ્યાપાર અથવા તો સેવા ક્ષેત્રમાં 5 લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થાપવા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું જરૂરી છે. એટલે કે મિત્રો જો તમે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 10 લાખથી વધુ લોન લેવા માંગો છો અને ટ્રેડિંગ અને સર્વિસ ક્ષેત્ર માટે તમે 5 લાખથી વધુ લોન લેવા માંગો છો, આવા સમયે તમારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું ફરજિયાત છે મિત્રો. આ ઉપરાંત આ યોજના હેઠળ ખાસ કરીને PMEGP હેઠળ મંજૂર કરવામાં આવેલી નવી પરિયોજના માટે જ સહાય ઉપલબ્ધ બનશે મિત્રો. આ ઉપરાંત PMEGP હેઠળ સ્વસહાય જૂથોને પણ સહાય મળી શકે છે. મંડળી નોંધણી અધિનિયમ એટલે કે સોસાયટી રજિસ્ટર એક્ટ 1860 હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. ઉત્પાદન સહકારી મંડળીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. હાલના એકમો તથા ભારત સરકાર કે રાજ્ય સરકારની અન્ય કોઈપણ યોજના હેઠળ સરકારી સહાય મેળવી ચૂક્યા હોય તેવા એકમોને આ યોજનાનો લાભ મળતો નથી મિત્રો. હવે મિત્રો એક કોષ્ટક છે તે આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ. તો મિત્રો અહીં છે PMEGP હેઠળ નાણાં સહાયના સ્તરો અને લાભાર્થીઓની કક્ષાઓ. અહીં છે માલિકનો ફાળો, અહીં છે ફાળો અને અહીં છે સહાયકીનો દર, જેમાં શહેરી અને ગ્રામીણ બે વસ્તુમાં આપણે ભાગ પાડેલા છે. હવે મિત્રો તમે સામાન્ય કેટેગરીમાં આવતા હોય એટલે કે તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમને શહેરી વિસ્તારમાં આવો છો તો તમને 15% સુધીની સબસિડી અને તમે ગ્રામીણ વિસ્તારમાં આવો તો તમને 25% સુધીની સબસિડી મળવાપાત્ર રહેલી છે. આ ઉપરાંત તમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા તો અન્ય પછાત વર્ગો કે જેમાં તમે લઘુમતી હોય, સ્ત્રીઓ છો, માજીક સૈનિક છો, PH કેન્ડિડેટ છો, બરાબર, વગેરે જેવા વિસ્તારમાં તમે આવો છો તો તમને શહેરી વિસ્તારમાં 25% સબસિડી અને ગ્રામીણ વિસ્તારમાં તમે આવતા હોય તો 35% સુધી તમને સબસિડી મળવાપાત્ર રહેલી છે. એટલે કે મિત્રો હવે તમે આ કોષ્ટક ઉપરથી એ જોઈ શકો છો કે તમે કઈ કેટેગરીમાં આવો છો, તમે શહેરીમાં આવો છો, તમે ગ્રામીણમાં આવો છો, તે પ્રમાણે તમને 15%થી લઈ 35% સુધીની તમને સબસિડીનો લાભ મળવાપાત્ર રહેલો છે મિત્રો. હવે મિત્રો જોઈએ છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. PMEGP લોન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી તમે PMEGP વિકલ્પ પર દેખાશે, અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને તમારે એપ્લાય ફોર ન્યૂ યુનિટ વિકલ્પ હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે આ PMEGP લોન રજિસ્ટર ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતીને કાળજીપૂર્વક દાખલ કરો અને સેવ એપ્લિકન્ટ ડેટાઓ વિકલ્પ પર તમે જઈ અને ત્યાં ક્લિક કરો જેથી કરીને તમારા ડેટા સેવ થઈ જાય. ત્યારબાદ તમારા જેટલા પણ જરૂરી દસ્તાવેજ છે તેને સ્કેન કરી તમારે અપલોડ કરવાના રહેશે. છેલ્લે ફાઇનલ સબમિટ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારે એક રસીદ તમને પ્રાપ્ત થશે જેને તમારે PDF સ્વરૂપમાં સાચવવાની રહેશે અને જરૂર પડે તો તમે પ્રિન્ટ કઢાવી તમારી પાસે સુરક્ષિત રાખો. ઉપરની પ્રક્રિયા તમને સ્ટેપ બાય સ્ટેપ અનુસરી PMEGP લોન યોજના હેઠળ 2024 માટે તમે એપ્લાય કરી શકો છો. અરજી કર્યા પછી તમારા તમામ દસ્તાવેજો સરકાર દ્વારા તપાસવામાં આવશે અને તે પછી તમારા લોનની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે જે પણ વસ્તુ મેં તમને સમજાવી છે તે તમને સંપૂર્ણ વિગતવાર સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત તમારા મનમાં જે પણ સવાલ ઉદ્ભવતા હોય તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો જરૂરથી જવાબ આપશે. અને મિત્રો જો તમને આ યોજના અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરી દો જેથી કરી દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.